સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી દૂધઘર વિભાગની સામગ્રી કોપરાના લાડુ સિદ્ધ કરીશું, જેને રસખોરા તરીકે પણ ઓળખાય છે. આ સામગ્રી સિદ્ધ કરવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. તો સૌ પ્રથમ મેં આ 150 ગ્રામનું એક નંગ સૂકું કોપરું લીધું છે, જે આપણને કોઈપણ કિરાણા સ્ટોર પર સરળતાથી મળી જાય છે. હવે દૂધી છીણવાની છીણી વડે કોપરાને છીણી લઈશું. તમે સૂકા કોપરાના બદલે ફ્રેશ શ્રીફળનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે સફેદ લાડુ સિદ્ધ કરવા હોય તો કોપરાની ઉપર જે બ્રાઉન છાલ છે તેને કાઢીને પછી છીણવું. શ્રી ઠાકોરજીને ધરવા માટે સામગ્રી સિદ્ધ કરો ત્યારે માર્કેટમાં તૈયાર મળતા ડેઝિકેટેડ કોકોનટના બદલે આ રીતે ઘરે કોપરાને છીણીને લેશો તો સામગ્રી વધુ સુંદર અને રસદાર સિદ્ધ થશે. આ રીતે આપણે આખું કોપરું છીણી અને 150 ગ્રામ કોપરાની છીણ કરી છે. કપથી મેઝર કરશો તો તે 2 કપ થશે. હવે જાડા તળિયાવાળી કડાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી લઈને ગરમ કરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં સૂકા કોપરાની છીણ પધરાવી 2 થી 3 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું અને તાવેથા વડે સતત હલાવતા રહીશું, જેથી કોપરાની છીણ કડાઈના તળિયે બિલકુલ ચોંટે નહીં. શેકતી વખતે છીણનો રંગ ન બદલાય એટલે કે તે લાલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કોપરાની છીણ શેકાઈ જાય પછી તેમાં 1 ટેબલ સ્પૂન સૂકા મેવાની કતરણ અને અડધો કપ અથવા તો વજન પ્રમાણે 100 ગ્રામ છીણેલો દૂધનો મોળો માવો પધરાવીશું અને તેને મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું, જેથી માવો સરખો મિક્સ થઈ અને કોપરાની છીણ સાથે મર્જ થઈ જશે. તમારી પાસે જો ઘરમાં માવો હાજર ન હોય તો તેના બદલે તમે ફૂલ ફેટ દૂધ પણ લઈ શકો છો, પણ દૂધનો ઉપયોગ કરવાથી સામગ્રી સિદ્ધ કરવામાં થોડો સમય વધુ લાગશે. માવો સરખો મિક્સ થાય પછી તેમાં 1 કપ અથવા તો વજન પ્રમાણે 125 ગ્રામ દળેલી ખાંડ પધરાવી મિક્સ કરીશું અને ફરીથી 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. એટલે આ લાડુ બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 10 મિનિટની છે. ખાંડ સરખી રીતે ઓગળી અને મિક્સ થાય પછી તેમાં બાઇન્ડિંગ માટે 2 ટેબલ સ્પૂન દૂધની તાજી મલાઈ અને 1 ટેબલ સ્પૂન ઘી કરી મિક્સ કરીશું. જો તમે માવાના બદલે ફૂલ ફેટ દૂધ પધરાવીને સામગ્રી કરો તો તમારે આ રીતે અલગથી મલાઈ પધરાવવાની જરૂર નથી રહેતી, કારણ કે દૂધના લીધે જ મિશ્રણમાં બાઇન્ડિંગ સરખું આવી જાય છે. આ રીતે લાડુ વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં છેલ્લે અડધી ચમચી ઇલાયચી પાવડર કરી મિક્સ કરીશું. કોઈપણ સામગ્રીમાં ઇલાયચી પાવડર પધરાવો તો તેને ફ્રેશ વાટીને પધરાવશો તો તેની સુગંધ ખૂબ સારી આવે છે. મિશ્રણ ઓવરકુક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરીને તેને એક થાળીમાં કાઢી 1 થી 2 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. જો મિશ્રણ બહુ ગરમ હશે તો પણ તેના લાડુ સરખા નહીં વળે. તમે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઠારી પછી કોપરા પાકની જેમ તેના ટૂંક પણ કરી શકો છો. મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે થોડું હાથમાં લઈ આ રીતે નાની સાઇઝના નંગ વાળી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 14 થી 15 નંગ લાડુ સિદ્ધ થશે. આ સામગ્રી મેં મારી સમજ પ્રમાણે કરી છે. આપ આપના ગુરુઘરની રીત તથા આજ્ઞા મુજબ કરી શકો છો. હવે વરુથીની એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ પણ આવી રહ્યો છે, તો તેમાં પણ આ દૂધઘરની સામગ્રી સિદ્ધ કરી શ્રી પ્રભુને ધરી શકાય છે. વારાફરતી બધા જ લાડુ વાળી તેને એક પાત્રમાં સાજીશું અને ઉપર પિસ્તાની કતરણથી સજાવટ કરીશું. આ સામગ્રીને આપણે 2 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ, પરંતુ શ્રી પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.